આજે એટેકને અલગ અલગ નામથી ઓળખવામાં, કોઈ કહે છે હાર્ટ એટેક, કોઈ કહે છે હાર્ટ ફેલિયર, કોઈ કહે છે કાર્ડિયાક અરેસ્ટ. ઇઝ ધેર એની ડિફરન્સ બિટવીન ધીસ થ્રી ટર્મ્સ? યસ ડેફિનેટલી. હાર્ટ એટેક એટલે શું કે ઇમિડિયેટલી હૃદયને જે લોહી પહોંચાડતી નળી છે એની અંદર ક્લોટ થઈ જવું અથવા તો ત્યાંથી પ્રવાહ અટકી જવો. આ પ્રવાહ અટકે એને હાર્ટ એટેક કહેવાય. એટલે એના સાઇન એન્ડ સિમ્ટમ જે મેં વાત કરી કે ભાઈ છાતીમાં દુખાવો થવો, રિફર્ડ પેઇન થવું, હાથમાં આવવું, ગળામાં પેઇન થવું, બેકમાં પેઇન થવું, આ એના સિમ્ટમ છે. ઓકે. હાર્ટ ફેલર એટલે શું કે જ્યારે હૃદયના સ્નાયુઓ નબળા પડે. હવે એ હૃદયના સ્નાયુઓ નબળા પડવાના ઘણા બધા કારણ છે. ઓકે. હૃદયનું મેઇન કામ છે, હૃદયના સ્નાયુઓ જો સ્ટ્રોંગ હોય ને તો બ્લડને વ્યવસ્થિત રીતે બહાર ફેંકી શકે. ઓકે. પણ આ સ્નાયુઓ નબળા પડે છે. એ નબળા થવાના ઘણા કારણો છે. એક એમાં પ્રાઇમરી કોઝ છે હાર્ટ એટેક. કારણ કે જ્યારે ઇમિડિયેટલી હાર્ટ એટેક આવે ત્યારે જે હૃદયના સ્નાયુને લોહી પહોંચે છે એ ઇમિડિયેટલી બંધ થઈ જાય. એટલે એને ઓક્સિજન મળવાનું બંધ થઈ ગયું. એટલે એ ડેમેજ થવાના ચાલુ થઈ જાય. સેકન્ડ કે ભાઈ અત્યારે ઘણા વ્યક્તિઓને કોઈ એની નોર્મલ કોરોનરીઝ નોર્મલ છે કે ભાઈ લોહીની નળી, હૃદયને જે લોહી પહોંચાડે છે નળી નોર્મલ છે, છતાંય એના પાવર ઘટી ગયો. જે ઘણી વખત આ ફિમેલની અંદર પોસ્ટ કોવિડ પછી થાય છે કે હૃદયનો પાવર ઓછો થઈ ગયો. એને એન્જિયોગ્રાફીમાં જોઈએ તો એન્જિયોગ્રાફી નોર્મલ છે. એને કહેવાય ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી.